તો છોટાઉદેપુરના બોડેલી તાલુકા પાસે સિમલગોડા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે। આ ઘટનાને કારણે આસપાસના ખેડૂતોમાં તેમના પાકને નુકસાન થવાનો ભય વ્યાપી ગયો છે। ત્યારે હાલ મુખ્ય નહેરમાં મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે। જો આ ગાબડાનું સમારકામ સમયસર નહીં થાય તો તે વધુ તૂટી શકે છે અને આજુબાજુના મકાઈ, તુવેર અને કપાસ જેવા પાકોમાં પાણી ઘૂસી જઈ ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડી શકે છે। ત્યારે ખેડૂતોને ભય છે કે જો કેનાલનું ગાબડું વધુ તૂટશે તો રાજબોડેલી, સિમલગોડા અને મોટી ઊનના ખેતરોમાં પાણી ભરાયું છે। ખેડૂતોએ નર્મદા વિભાગ પાસે સિમલગોડા ગામ પાસેના મુખ્ય નહેરના ગેટ પાસે પહેલા આ પડેલા ગાબડાનું વહેલી તકે સમારકામ કરવાની માંગ કરી છે। બોડેલી તાલુકાના સિમલગોડા ગામ પાસે મેઇન કેનાલમાં સિમલગોડા ગેટ છે તેની નજીકમાં એક નાનું ગાબડું પડેલું હતું। અત્યારે નર્મદા અધિકારીએ કોઈ ધ્યાન ના આપ્યું, અત્યારે મોટું ગાબડું પડેલું છે અને અંદરથી માટી પણ ધોવાય છે। એટલે વહેલી તકે રિપેર નહીં થાય તો આજુબાજુના ગામમાં જેવા કે કડાસા છે, ભોરદા છે, ઊન છે, રાજબોડેલી છે, સિમલગોડા ગામ છે, એ બધા ગામોમાં નુકસાન થાય એવું છે અને પાકને પણ નુકસાન થાય છે। તમારી શું માંગ છે? વહેલી તકે આ ગાબડું રિપેર થાય એ રીતે। શું નામ? ઉત્પલ પટેલ, રાજબોડેલી। બોડેલી તાલુકાના સિમલગોડા પાસે મુખ્ય ગેટ પાસે એક ગાબડું પડેલું છે। એ પહેલાં થોડા ટાઈમ પહેલાં મૂકવામાં આવ્યું હતું, તેથી આ નર્મદા વિભાગના અધિકારીઓને ધ્યાન ના દોરતા અત્યારે એ ગાબડું મોટા પ્રમાણમાં થયેલ છે અને એ ગાબડાના લીધે એ વધારે પર કેનલ તૂટે તો લોકોના ખેતરોમાં પાણી ઘૂસી અને પાકને નુકસાન કરે એવું છે। તેથી નર્મદા વિભાગને વહેલી તકે આ એ કરવા વિનંતી છે। શું નામ તમારું? પરમાર દત્તપાલસિંહ પ્રવીણસિંહ।